નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગરમીથી મળશે છુટકારો। તો અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીમાં ઠંડક આપે તેવી આગાહી કરી છે, જેમાં આગામી 5 થી લઈને 8 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવશે। તો આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે ધૂળના વાવાઝોડા તેમજ કરા સાથે વરસાદ પણ લાવી શકે છે। તો ભારે ગરમી વચ્ચે વરસાદની આગાહી કરતા લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળશે। જો કે માવઠાની આગાહી કરતા ખેડૂતોના માટે ચિંતાના વંટોળ પણ ફરી વળ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એલપીજી ગેસને લઈને નવા નિયમો। જ્યાં દોસ્તો એલપીજી કનેક્શનને લઈને સરકારનો નવો નિયમ 1 મે થી લાગુ થઈ ગયો છે। તો તમારે સિલિન્ડર માટે ઈ-કેવાયસી વેરિફિકેશન કરવું ફરજિયાત છે। જો તમારી પાસે પીએનજી કનેક્શન છે તો એલપીજી ગેસ સિલિન્ડર કનેક્શન રદ કરવું પડશે। તો આમ ન કરવા પર ઓઇલ કંપનીઓ તરફથી ગેસની સપ્લાય કરવામાં આવશે નહીં। તો દોસ્તો જણાવી દઈએ કે ઈ-કેવાયસી કરવા ઉપર જ તમને સિલિન્ડર મળશે। તો જ્યારે ઘણા બધા ક્ષેત્રોમાં ઓટીપી વેરિફિકેશન બાદ જ સિલિન્ડર આપવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પેટ્રોલ અને ડીઝલ તથા ઘરેલું રાંધણ ગેસમાં હવે ગમે ત્યારે ભાવ વધારો ઝીંકાશે। જ્યાં દોસ્તો પેટ્રોલ અને ડીઝલમાં 4 અને 5 રૂપિયા તથા સબસિડીયુક્ત રાંધણ ગેસ સિલિન્ડરમાં ₹50 નો મોંઘા થશે। તો અમેરિકા અને ઈરાનના યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ સળગ્યા છે અને ચૂંટણી જેવા સ્થાનિક કારણોસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ યથાવત રહ્યા બાદ હવે ગમે ત્યારે ભાવ વધારોનો ડામ લાગી શકે છે। જ્યારે ક્રૂડ તેલના ધરખમ ઊંચા ભાવના કારણે ભારતીય પેટ્રોલિયમ કંપનીઓને નુકસાનીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। તો પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ તાજેતરમાં જ કહ્યું હતું કે પેટ્રોલના રિટેલ વેચાણ ઉપર કંપનીઓને ₹20, ડીઝલમાં ₹100 તથા સબસિડીયુક્ત ગેસ 14.2 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરમાં ₹380ની ખોટ થઈ રહી છે। તો વિમાની ઈંધણના વેચાણમાં પણ જંગી ખોટ થઈ રહી છે। તો કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું છે કે યુદ્ધમાં સમજૂતી થવાના કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના કોઈ પણ સંકેત નથી અને પેટ્રોલિયમ સંકટ હળવું થવાના બદલે વધુ વકરાવાના એંધાણો છે। જ્યારે પેટ્રોલિયમ ચીજો ઉપર ભાવ વધારો કરવા સિવાય કોઈ પણ વિકલ્પ નથી। તો સરકાર પણ તુરંતમાં છૂટ આપી શકે છે, પરંતુ ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ એપ્રિલમાં વિશ્વ બજારમાં ડીઝલમાં 119%, પેટ્રોલિયમમાં 69% તથા એલપીજીમાં 40%નો વધારો થયો હતો। તો વિમાની ઈંધણના ભાવ પણ ડબલ થઈ ગયા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દેશનું જીએસટી કલેક્શન ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું છે। જ્યાં દોસ્તો ભારતના ગ્રોસ જીએસટી કલેક્શનને એપ્રિલ 2026માં ₹2.42 લાખ કરોડનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે, જે ગત વર્ષ કરતાં 8.7% વધારે છે। તો એપ્રિલ 2025માં આ આંકડો ₹2.23 લાખ કરોડનો હતો। તો માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ પૂરું થતાં બાકી વેરાની ચુકવણીના કારણે એપ્રિલમાં કલેક્શન મજબૂત રહે છે। તો રિફંડ બાદ સરકારની નેટ આવક ₹2.11 લાખ કરોડની રહી છે, જેમાં 7.3%નો ગ્રોથ નોંધાયો છે। તો આ વખતે કુલ રિફંડ પણ 19.3%થી વધીને ₹31,793 કરોડ ઉપર પહોંચ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ભારત માટે આવ્યા સારા સમાચાર। જ્યાં દોસ્તો ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ સારા સમાચાર છે, જેમાં વિદેશી બેંકો ઉપરની નિર્ભરતા ઘટાડીને આરબીઆઈએ લંડનથી 104.23 મેટ્રિક ટન સોનું પાછું ખેંચ્યું છે। તો સપ્ટેમ્બર 2025 સુધીમાં આશરે 290.37 મેટ્રિક ટન સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ તેમજ બીઆઈએસ પાસેથી હતું। તો જેમાંથી એક નોંધપાત્ર ભાગ હવે ભારતે પાછો ફર્યો છે, જેમાં હાલમાં 197.67 ટન સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બીઆઈએસ પાસે જમા છે। તો જ્યારે 2.80 ટન સોનાનો ભંડાર તરીકે રાખવામાં આવ્યું છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કોંગ્રેસે ગઈકાલથી જ હારનું મંથન શરૂ કર્યું છે. જ્યાં દોસ્તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી હારના કારણોનું વિશ્લેષણ કરો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે 2 મેથી લઈને 6 મે સુધી 5 દિવસીય મંથન કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો આ કાર્યક્રમમાં પ્રદેશ નેતાઓ, વિપક્ષી નેતાઓ તેમજ વિવિધ ઝોનના પ્રભારીઓની અધ્યક્ષતામાં રેવન્યુ બેઠકો યોજાશે. તો જેમાં જિલ્લા, તાલુકા તેમજ શહેર પ્રમુખો પણ હાજર રહેશે. તો આ સાથે જ વિધાનસભાની ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવા માટે આ મંથન મહત્વનું છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મોંઘવારી મુદ્દે શું બોલ્યા રાહુલ ગાંધી, તેના વિશે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ મોંઘવારી ઉપર સરકાર ઉપર તીખા પ્રહારો કર્યા છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મેં તમને કહ્યું હતું કે ચૂંટણી બાદ મોંઘવારી વધશે. તો આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 993 રૂપિયા મોંઘો થયો છે અને આ એક દિવસમાં જ સૌથી મોટો વધારો છે. તો વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ ચૂંટણીનું બિલ છે. જ્યારે ફેબ્રુઆરીથી આજ સુધી 1380 રૂપિયાનો વધારો થયો છે. તો માત્ર 3 મહિનામાં જ 81% ભારે ઉછાળો આવ્યો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ઈરાનનું મોટું એલાન. જ્યાં દોસ્તો અમેરિકા સાથે વધતા તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝમાં નવા કડક નિયમો જાહેર કર્યા છે. તો ઈરાને જણાવ્યું છે કે હવે 2000 કિલોમીટરના દરિયાકાંઠા ઉપર તેનું સીધું પ્રભુત્વ રહેશે. તો આ વ્યૂહાત્મક માર્ગ ઉપર ઈરાન પોતાની શરતો અનુસાર જહાજોની અવરજવરનું સંચાલન પણ કરશે અને આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા અને તેલના વેપાર ઉપર મોટી અસર પડવાની શક્યતા છે. જ્યારે આ વ્યૂહાત્મક પગલું પ્રાદેશિક સત્તામાં ઈરાનનો દબદબો મજબૂત કરશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો 14થી લઈને 16 મેની વચ્ચે પહોંચશે ચોમાસું. જ્યાં દોસ્તો ભીષણ ગરમી વચ્ચે રાહતના સમાચાર છે. તો ઉત્તર ભારતનું તાપમાન ઘટતા લોકોને ઠંડકનો અનુભવ થશે. તો જ્યારે પૂર્વીય ભારતમાં સતત વરસાદની સંભાવના છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14થી લઈને 16 મેની વચ્ચે અંદમાન અને નિકોબારના ટાપુઓ ઉપર ચોમાસું દસ્તક દેશે. જોકે મહિનાના અંતમાં ફરી એકવાર ગરમી વધવાની શક્યતા છે. તો આ વર્ષે મે માસમાં વરસાદી માહોલ અને ગરમી વચ્ચે મિશ્ર ઋતુ જોવા પણ મળશે, જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં દેશનું પ્રથમ માનવરહિત ટોલ પ્લાઝા. જ્યાં દોસ્તો ભારત હવે વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધી રહ્યું છે. તો સુરત નજીક નેશનલ હાઈવે 48 ઉપર ભારતનો પ્રથમ બેરિયર ફ્રી ટોલ પ્લાઝા શરૂ થયો છે. તો તાઇવાનની ટેકનોલોજી અને હાઈટેક ANPR કેમેરાની મદદથી વાહનોને રોક્યા વગર 120ની ગતિએ ઉપર ટોલ કપાશે. તો વાહન ચાલકોને હવે લાઇનમાં ઊભા રહેવાની પણ જરૂર નથી. તો ફાસ્ટેગ અને નંબર પ્લેટ રીડ કરીને ઓટોમેટિક ટેક્સ કપાશે. તો નિયમ ભંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ટ્રમ્પનો મોટો નિર્ણય. જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. તો દોસ્તો તેમણે જણાવ્યું કે ઈરાને પાકિસ્તાન મારફતે નવો પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ તેઓ તેનાથી સંતુષ્ટ નથી. તો બંને દેશો વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે ચાલી રહેલી વાતચીતમાં આ નવો વળાંક આવ્યો છે. તો ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ સમાધાન ઈચ્છે છે પણ શરતો સ્વીકાર્ય નથી. તો હવે આગામી સમયમાં આ વિવાદ કેવું સ્વરૂપ લેશે તેના ઉપર દુનિયાની નજર રહેશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મહાનગરોમાં સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં દોસ્તો ગુજરાતમાં વધતા તાપમાન તેમજ હીટ વેવના પગલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. તો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા સિવાય ઘણા બધા શહેરો અને હોસ્પિટલોમાં 70થી વધારે બેડના સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ કાર્યરત કરાયા છે. તો આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ત્યારબાદ પવનની દિશા બદલાતા રાહતની શક્યતા છે. તો લૂ તેમજ ડિહાઇડ્રેશનના દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગાંધીનગરમાં દેશનું પ્રથમ AI સિગ્નલ. જી હા દોસ્તો, ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવા ઉપર GMC દ્વારા પંચેશ્વર સર્કલ ઉપર AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અત્યાધુનિક ટ્રાફિક સિસ્ટમ શરૂ કરાઈ છે. તો આ સિસ્ટમ હાઈટેક કેમેરા દ્વારા વાહનોની સંખ્યા જોઈને આપમેળે સિગ્નલનો સમય નક્કી કરશે, તો જેનાથી સમય તેમજ ઇંધણની પણ બચત થશે. તો નિયમ તોડનારા વાહન ચાલકોને સ્માર્ટ કેમેરા તુરંત ડિરેક્ટ કરશે અને મેમો સીધો ઘરે મોકલશે. તો આ ટેકનોલોજીથી ટ્રાફિકના નિયમન વધુ કડક તેમજ સુરક્ષિત બનશે.